પંચમહાલના શ્યામ યાદવ જમ્મુ ખાતે આઈટીબીપીમાં ફરજ દરમિયાન શહીદ થતા તેમના નશ્વર દેહને ગોધરા ખાતે લવાયો હતો। જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શહીદ શ્યામ યાદવને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોધરાના તમામ રસ્તાઓ પર ઉમટી પડ્યું હતું। તો શ્યામ યાદવ છેલ્લા 3 વર્ષથી જમ્મુમાં ફરજ બજાવતા હતા। મોડી રાત્રે શ્યામ યાદવના નશ્વર દેહને ગોધરા ખાતે લવાયો ત્યારે આસપાસ સહિતના તમામ લોકો શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા। भर्ती हुआ था और आज शहीद 3 तारीख को शहीद हो गया। अभी सोफिया में थी वैसे पोस्टिंग जम्मू कश्मीर में थी सोफिया। मेरे भतीजा श्यामलाल जो आईटीबीपी में शहीद हुआ है, उसको देश की जरूरत थी। उसने अपनी कुर्बानी देश को दे दी। हम यही कहते हैं, देश को उसका बलिदान चाहिए था, वो दे चुका है। પણ હવે દેશ માટે છે શહીદ થયો છે, એના માટે અમને ગર્વ છે કે આપણા દેશ માટે એક જવાન ગમે તે છે પણ એ શહીદ થયો છે। આપણા ગુજરાત માટે, ગોધરા માટે અને આના માટે ગૌરવનું વાત છે।